તો વાગી ગયા હતા 5 અને અમે રોંઢડી કરવા બેસી ગયા મમ્મી દીકરો. અને નાસ્તામાં શું હતું, ખાલી કોરા ભાત અને મોરસ ઉડાડીને ખાવાના હતા. હું નાની હતી ને ત્યારે આવા ભાત બહુ ખાતી હતી. રોંઢડી કરીને પોતપોતાનું કામ લઈને બેસી ગયા. મારે કપડાની ઘડી મારવાની હતી અને આર્યનની લેશન કરવાનું હતું. હા, કાલે રજા તો છે પણ લેશન તો કરવું પડશે. પછી તો એન્ટ્રી મારી સીધી ભરતનગરમાં. અહીંયાથી અમારે બ્લાઉઝ પીસ લેવાના હતા. હા, હું તો હાડી નથી પહેરતી પણ રંજનબેન હાટું લેવાના હતા. ત્યાંથી સીધા પૂજા બકાલા માર્કેટમાં. પણ બાપ રે, ટ્રાફિક તો જો, આમાં શું લેવું. પછી તો ધક્કા મૂકીમાં બકાલું તો લઈ લીધું. ત્યાં આ દાદા કે હાલ્યો 100 રૂપિયાની કિલો વેફર લેતા જાવ, ખાવામાં 1 નંબર આવશે. પણ મેં શોખી ના પાડી દીધી. વેફર મારે ન હાલે, મારે તો પાણીપુરી ખાવી પડે. સાંજના ખાવામાં મારે ઓળો બનાવવાનો હતો પણ હું રાંધવાનું સ્ટાર્ટ કરું એ પહેલાં તો મારા નાના નાના સબસ્ક્રાઈબર મને મળવા આવી ગયા. હા, આ લોકો ગામડેથી આવ્યા હતા બાજુના એપાર્ટમેન્ટમાં, તો મને વર્તી ગયા હતા. તો કહેતા હતા કે અમારે પણ વિડીયોમાં આવવું છે, તો મેં લઈ લીધા. જો મેં રાંધવાનું પૂરું કરું ના કરું ત્યાં સાજીદ પણ ઘેરે આવી જાય. એ તો જો આવીને અડીજા ખાવા બેસી જાય. હાલો તમારે અડીજા ખાવા છે એવું સાજીદ કહેતા હતા. ખાઈ પીને જો સાજીદ તો વહી ગયા હતા બારે, થોડું કામ હતું અને હું આર્યન જો કંકોત્રી લઈને બેસી ગયા. હા, જો આજે અમારા ઘરે કંકોત્રી આવી છે અમરેલી જિલ્લામાંથી. તો તમે કોમેન્ટ કરજો હું લગ્ન કરવા આવું કે ન આવું. અને જો કંકોત્રીમાં અમારે બીજું કાંઈ નહીં પણ ટવકો વાસવો પડે. તો હાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.